રાજકોटમાં રિક્ષાએ બાઇકને ટક્કર મારી રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે રકઝક થઈ। બેફામ રીતે ચાલક રિક્ષા ચલાવતો હોવાના આરોપ છે। મહિલા પણ રિક્ષાની અડફેટે આવતા બચી ગઈ। મોડી રાત્રે બબાલ થતા સ્થાનિકો એકત્રિત થયા। રિક્ષા ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। રિક્ષા ચાલક દાદાગીરી કરતો હોવાનો સ્થાનિકોનો આરોપ। પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। रिक्शा અને બાઇક વચ્ચે આ બબાલ થઈ છે। અકસ્માત સર્જાયા બાદ એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે રિક્ષા ચાલક નશામાં હતો અને સાથે જ તે ઝડપથી આ રિક્ષા હંકારી રહ્યો હતો, જેના કારણે એક મહિલા પણ અડફેટે આવતા બચી ગયા છે। રિક્ષા ચાલક કઈ રીતે દાદાગીરી કરતો હતો તેના પણ દ્રશ્યો જુઓ। મોડી રાત્રે આ બબાલ થઈ હતી, જે બાદ સ્થાનિકો એકત્રિત થયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો। રાજકોટથી સમાચાર। ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીને અંજામ। બે પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી થઈ। પાઇપ વડે જાહેરમાં મારામારી કરાઈ। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મારામારીનું કારણ હજુ જાણી નથી શકાયું। બે પુરુષ અને એક મહિલા વચ્ચે આ બબાલ થઈ હતી। મારામારીમાં આખી ઘટના પરિણમી પાઇપ વડે જાહેરમાં મારામારી થઈ છે। આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, મારામારીનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ આસપાસ જે ભીડ એકત્રિત થઈ હતી તેમાંથી એક વ્યક્તિએ તેનો વિડીયો ઉતાર્યો। કઈ રીતે આ ઝપાઝપી થઈ, મારામારી થઈ તેના દ્રશ્યો આપ જુઓ। રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ રોડ પરની બજારમાં બબાલ। મનપાના વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી। ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। વિજિલન્સ ટીમે રસ્તા પર પડેલો વેપારીઓનો માલ ઉપાડતા બોલાચાલી થઈ। વેપારીઓ દ્વારા મનપા કમિશનરને પાથરણાવાળાઓના દુકાન પાસે ન બેસે તે માટે રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે। ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા પણ વેપારીઓને ખાતરી આપવામાં આવી હતી। ગત વર્ષે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો। યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનું વિવાદાસ્પદ કાંડ। ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરીને અશ્લીલ રીલ બનાવી। અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ। ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાનો પણ આક્ષેપ મુકાયો છે। નવરાત્રી જે માની આરાધનાનો પર્વ છે, ગરબે રમીને લોકો માની આરાધના કરતા હોય છે, અને તેવામાં પાર્ટી પ્લોટમાં આ કપલે અશ્લીલ વિડીયો બનાવ્યો, ચુંબન કરતો વિડીયો બનાવ્યો, જે વાયરલ થયો છે અને તે બાદ ખેલૈયાઓમાં રોષ વ્યાપ્યો છે। આસપાસ લોકોની ભીડ છે અને એ સમય દરમિયાન આ કપલ રીલ બનાવતું નજરે પડી રહ્યું છે। આ રીતની જે રીલ બનાવવામાં આવે છે, ત્યારબાદ સવાલ ઉઠે છે કે આખરે પરંપરાગત તહેવારો વચ્ચે આ પ્રકારની હરકતને અંજામ કેમ આપવામાં આવે છે। નવરાત્રીમાં અશ્લીલ હરકતો સામે સાધુ સમાજમાં રોષ વ્યાપ્યો છે। વડોદરાનો વિડીયો વાયરલ થતા સાધુ સમાજમાં રોષ। આ પ્રકારના આયોજન બંધ થવા જોઈએ। યુવાનોએ આવી હરકતોથી દૂર રહેવું જોઈએ। નવરાત્રી માતાજીની આરાધનાનો અવસર છે, આરાધનાનો પર્વ છે। જ્યાં ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને ચાલુ દાંડિયા રાસમાં કિસ કરે, ન કરવાના કૃતિકો થાય, એ ન થવા જોઈએ। વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ વેચતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ ચાલે। ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે, મોટો પ્રશ્ન છે। અમુક લોકોએ અનેક પ્રકારની ગંદી કૃત્યો કરતા હોય, એ બધા ના કરવા માટે અમે ધર્મગુરુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જઈ રહ્યા છે। ગરબે રમવો કોઈ વાંધો નથી, આયોજન થવા કોઈ પણ વાંધો નથી, પણ જે આયોજન થાય ને એમાં જો વિકૃતિ દેખાય છે, જો ન થવાના જો કાર્યો થાય છે, એનાથી ધર્મને નુકસાન પહોંચે છે અને સમાજ વિકૃતિ તરફ દોરાય છે। સમાચાર ભાવનગરથી અલંગમાં આગની ઘટના બની છે। ફર્નિચરના ખાડામાં વિકરાળ આગ લાગી। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી। ફર્નિચરનો મોટો જથ્થો બળીને ખાખ। આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે।
સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, કઈ રીતે આ દુર્ઘટના બની, અત્યારની શું સ્થિતિ? જે ચોક્કસ વાત કરીએ તો ભાવનગરના જે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે અને ત્યાં નજીક આવેલો જે ત્રાપજ રોડ પર જે અલગ અલગ જે ખાડાઓ હોય છે ત્યાં વિવિધ પ્રકારના શિપમાંથી નીકળતા જે ફર્નિચરો હોય છે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે. આજે જે આગની ઘટના છે તે નીલકંઠ નામનો જે ખાડો છે, નીલકંઠ ફર્નિચર નામનો ખાડો, તેમાં આગની ઘટના છે તે બનવા પામી છે. જોકે હાલ આગ કઈ રીતના આગ લાગી તેનું કોઈ ચોક્કસ કારણ છે તે જાણવા નથી મળ્યું, પરંતુ ફાયરની ટીમને જાણ કરાતા તાત્કાલિક જે અલંગ અને તળાજાનું ફાયર ફાઈટર છે તે પહોંચી અને આગ છે તેને કાબૂમાં લેવા આવી છે. હાલ ઘટનાને લઈને જે ફર્નિચરના જે ખાડાના જે ધારક છે, જે માલિક છે, તેમનું કહેવું છે કે ફર્નિચરનું ઘણું બધું જે નુકસાન છે તે તેમને વેઠવાનો વારો આવ્યો છે. જી, આભાર નીતિન જાણકારી આપવા માટે.